નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ એમ્સનું 25મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે 24મીએ વડાપ્રધાન મોદી જામનગર ખાતે પહોંચશે। જામનગરમાં રાત્રે રોકાણ કર્યા બાદ તેઓ સવારે દ્વારકા જવા માટે રવાના થશે, ત્યારે દ્વારકા દર્શન અને બેટ ખાતે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરશે અને ત્યારબાદ બપોરે રાજકોટ એમ્સની મુલાકાત લેશે। તેમજ રેસકોર્સ ખાતે જંગી જનસભાનું આયોજન પણ કરવામાં આવી ચૂક્યું છે, ત્યારે આ સભામાં વિવિધ લોકાર્પણ સાથે ચૂંટણીનો શંખનાદ પણ પીએમ દ્વારા કરવામાં આવશે। રાજકોટ એમ્સના ડ્રોન વિડીયો દ્વારા અદ્ભુત નજારો પણ સામે આવી રહ્યો છે। તો આ સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેશે અને એમ્સનું ઉદ્ઘાટન કરશે। સભામાં વિવિધ લોકાર્પણ સાથે ચૂંટણીનું શંખનાદ પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। એમ્સના ડ્રોનના વિડીયો છે તે પણ સામે આવી રહ્યા છે। ડ્રોનના વિડીયો દ્વારા અદ્ભુત નજારા છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે। રાજકોટમાં એમ્સનું 25મીએ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। વડાપ્રધાન ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે, ત્યારે 2 દિવસનો પ્રવાસ યોજાશે। રાજકોટ સહિત તેઓ દ્વારકા ખાતે પણ જશે અને દ્વારકાની અંદર બેટ દ્વારકાને જોડતો જે સિગ્નેચર બ્રિજ છે તેનું પણ તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, સમાચાર મળી રહ્યા છે વડાપ્રધાન મોદી દ્વારા એમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે, શું છે વધુ માહિતી? આગામી 25 તારીખે ગુજરાતવાસીઓને એક ખૂબ જ મોટી ભેટ મળવાની છે અને આ ભેટ છે એમ્સની। આગામી 25 તારીખના રોજ વડાપ્રધાન મોદી પોતાના વરદ હસ્તે એમ્સનું લોકાર્પણ કરવાના છે। મહત્વની બાબત એ છે કે આઈપીડીની શરૂઆત પણ ત્યારથી જ થવાની છે, એટલે કે જે 250 બેડની જે આઈપીડીની જે કહી શકાય કે એમ્સની જે છે એ ખૂબ જ લોકોપયોગી છે અને હાલ આને જ લઈને અત્યારે તાબડતોડ તૈયારીઓ થઈ રહી છે। આગામી સમયમાં જ્યારે એમ્સનું લોકાર્પણ થવાનું છે ત્યારે ખૂબ જ અત્યારે ખુશીનો માહોલ ક્યાંક રાજકોટમાં દેખાઈ રહ્યો છે। આ સાથે કહી શકાય કે લોકસભાનું શંખનાદ પણ ક્યાંક અહીંથી જ થઈ રહ્યું હોય એ પ્રકારનો માહોલ ક્યાંક છે। આ પહેલાં વડાપ્રધાન મોદી સિગ્નેચર બ્રિજનું પણ લોકાર્પણ કરવાના છે કે જે પોતે દ્વારકા પહેલાં પહોંચશે। દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેઓ બપોરે એમ્સની મુલાકાત લેશે, ત્યારબાદ તેનું લોકાર્પણ કરવામાં આવશે। એટલે કે ચોક્કસથી એક ખૂબ જ સુંદર આયોજન છે તે રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે। આ સાથે કહી શકાય કે એમ્સની વાત કરીએ તો 2020ના રોજ વર્ચ્યુઅલી ક્યાંક તેનું જે કહી શકાય કે ખાતમુહૂર્ત છે તે વડાપ્રધાનના હાથે થયું હતું। ભારતને આ 23મી એમ્સ છે તે મળી રહી છે, ત્યારે ખૂબ જ એક ઉત્સાહનો માહોલ ક્યાંક રાજકોટવાસીઓમાં દેખાઈ રહ્યો છે, કારણ કે એમ્સ રાજકોટમાં બની છે અને આને જ લઈને ક્યાંક હાલ અત્યારે રાજકોટના જે ભાજપના જે આગેવાનો હોય કે પછી રાજકોટના લોકો હોય આ તમામ એક ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। જ્યારે આગામી સમયમાં એમ્સનું લોકાર્પણ થવાનું છે ત્યારે 26 તારીખથી આઈપીડીની જે શરૂઆત છે તે રાજકોટથી થઈ જશે। એટલે કે ચોક્કસથી જે દર્દીઓ કે એમ્સની લાંબા સમયથી જે ઇંતજાર કરતા હતા તેનું કહી શકાય કે લોકાર્પણ બાદ કહી શકાય કે જે રાજકોટવાસીઓ છે તે એમ્સની સુવિધાનો લાભ લઈ શકશે। આ સાથે જે લોકસભાની જે ચૂંટણી પહેલાં પણ ખૂબ જ એક જંગી સભાને વડાપ્રધાન મોદી જાહેર સંબોધન કરશે। એટલે કે ખૂબ જ સુંદર આયોજન છે તે ક્યાંક એમ્સ તંત્ર તરફથી હાલ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં એમ્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે આ આયોજનને લઈને। એટલે કે ચોક્કસથી હાલ ઔપચારિકની વાત કરવામાં આવે તો આગામી સમયમાં વડાપ્રધાન મોદીના હાથે એમ્સનું શુભ શરૂઆત એટલે કે ઉદ્ઘાટન થઈ રહ્યું છે। જી ધ્રુવ, વિગતો આપવા બદલ ધન્યવાદ। તો સમાચાર મળી રહ્યા છે રાજકોટથી, જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારશે અને તેઓના દ્વારા એમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે। સાથે જ દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ છે તેનું પણ ઉદ્ઘાટન તેમના દ્વારા કરવામાં આવશે। તેની સાથે જ એમ્સના ડ્રોનના વિડીયોના અદ્ભુત નજારા છે તે પણ સામે આવી રહ્યા છે। અમદાવાદમાં કોર્પોરેશનમાં ખોટા સર્ટિફિકેટ રજૂ કરવા બદલ અધિકારીને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને 100 કોઝ નોટિસ પાઠવવામાં આવી ચૂકી છે। સમગ્ર ઘટનામાં વર્ષ 2020માં ભરતી દરમિયાન ખોટા પ્રમાણપત્રો રજૂ કર્યા હતા, જેમાં જાતિના પ્રમાણપત્રો મામલે વિજિલન્સ તપાસમાં ખુલાસો થયો છે। ત્યારે નરેન્દ્ર ગમારાને ખોખરા અને ઇન્દ્રપુરી વોર્ડની જવાબદારી સોંપવામાં આવી હતી। ત્યારે ખોટા સર્ટિફિકેટને રજૂ કરવા બદલ અધિકારીને નોકરીમાંથી બરતરફ કરવા ખાતર નોટિસ પાઠવવામાં આવી છે।
તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. મેહુલ, સમાચાર મળી રહ્યા છે ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ નોટિસ પાઠવવામાં આવે છે. શું છે વધુ માહિતી? જે પ્રમાણે જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ખોટા પ્રમાણપત્રો મૂકીને જે વ્યક્તિ દ્વારા જે નોકરીની જગ્યા જે મેળવવામાં આવી હતી તેને વિજિલન્સની તપાસ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે કે આ વ્યક્તિ જે નરેન્દ્ર ગમારા છે તેણે ખોટા પ્રમાણપત્રો છે તે મૂક્યા હતા અને ત્યારબાદ આ ઘટસ્ફોટ વિજિલન્સ તપાસની અંદર થયો અને જે બાદ તેને શો કોઝ નોટિસ આપવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર એમ ચેન્નાર્સને આજે નોટિસ આપી છે અને કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે તેઓએ જે 11 જેટલા જે ડોક્યુમેન્ટ જે મૂક્યા છે જે ભરતી સમયે તે 11 પૈકીના ઘણા બધા ડોક્યુમેન્ટ જે છે જે જાતિ પ્રમાણપત્રો છે ખાસ કરીને તેમાં છેડછાડ થયું અથવા તેઓ રીતે જે જાતિના ના હોવા છતાં પણ જાતિના પ્રમાણપત્રો મૂક્યા છે તે કેમ મૂક્યા તે અંગેનો જે ખુલાસો છે તે આપવામાં આવે. સાથે જ આ રીતની જે ખોટા સર્ટિફિકેટ મૂકવા પાછળનું કારણ શું હતું તે પણ જે ખુલાસો છે તે માંગવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે નરેન્દ્ર ગમારા જે છે 2020ની અંદર ભરતી થયા હતા અને તે દરમિયાન તેણે ઘણા બધા જે પુરાવા જે જરૂરિયાત પુરાવા હતા તે જરૂરિયાતના પુરાવા મૂક્યા હતા, પરંતુ તેની સામે વાંધારજી થઈ હતી અને તે બાદ આ જે તપાસ છે તે વિજિલન્સને સોંપવામાં આવી હતી. આટલા સમયગાળા બાદ આ વિજિલન્સ તપાસ પૂર્ણ થતાની આજે સમગ્ર મામલો છે તે બહાર આવ્યો છે. નરેન્દ્ર ગમારા છે તે હાલ ખોખરા તેમજ ઇન્દ્રપુરી વોર્ડની જે પોતાની જવાબદારી છે તે નિભાવી રહ્યા છે. ત્યારબાદ આ એક વધુ નોટિસ તેઓને ફટકારવામાં આવી છે અને શોકોઝ નોટિસ છે. અગાઉ પણ નરેન્દ્ર ગમારાએ બચવા માટે મેજિસ્ટ્રેટના જે સમક્ષ જે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા તે પણ રજૂ કર્યા હતા, પરંતુ આ મામલે હવે તેઓનો જે ખુલાસો છે બહાર આવ્યો છે અને તેઓએ જે ખોટા ડોક્યુમેન્ટ મૂક્યા હોય પુરવાર થઈ રહ્યું છે. આ શું કામ કર્યું તે પાછળની જે શોકોઝ નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને ત્યારબાદ નોટિસ આપી અને તેઓને નોકરીમાં કેમ રાખવા તે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે. જી મેહુલ, વિગતો આપવા બદલ ધન્યવાદ. તો આ સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે. અમદાવાદમાં ખોટા સર્ટિફિકેટ રજૂ કરવા બદલ નોટિસ પાઠવવામાં આવી છે. 2020ની અંદર જે ભરતીની કૌભાંડ હતો તેમાં આ નોટિસ પાઠવવામાં આવી છે. જાતિના પ્રમાણપત્રો મામલે વિજિલન્સ તપાસ થઈ હતી અને તેમાં આ ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે નરેન્દ્ર ગમારાને નોકરીમાંથી બરતરફ કરવા ખાતર પણ નોટિસ પાઠવવામાં આવી ચૂકી છે. વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે કોર્પોરેશનના કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તેમજ તેમણે હરણી લેકઝોન મામલે સસ્પેન્ડ કરાયેલા સાથી કર્મચારીઓના સસ્પેન્શન રદ કરવા ખાતર પણ માંગણી કરી છે. તેમજ તેમણે કહ્યું છે કે માત્ર નાના કર્મચારીઓને જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર મામલે પાલિકાના કર્મચારીઓએ બદામડી ખાતે ભેગા થઈ અને વિરોધ પ્રદર્શન કર્યો છે અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. વડોદરા હરણી તલાવ બોટ દુર્ઘટના. હરણી તલાવ બોટ દુર્ઘટનામાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવે તેવું ભોગ બનેલા વાલીઓ તેમજ વિપક્ષ સહિત ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરોએ માંગ કરી હતી. વડોદરા મહાનગરપાલિકા એ પીપીપી પ્રોજેક્ટ હેઠળ પરેશ શાહને તલાવ આપ્યું હતું અને કોન્ટ્રાક્ટર સાથે અધિકારીઓની બેદરકારીના કારણે હરણી તલાવ બોટ દુર્ઘટના આના કારણે 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓએ પોતાના જીવ ગુમાવ્યા. વડોદરામાં એક માંગ ઉઠી હતી કે કોન્ટ્રાક્ટરને બચાવવા વૈષ્ણવાચાર્ય મેદાને પડ્યા છે ને આ જ કારણે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી રહી નથી. ત્યારે એક બાજુ કલેક્ટરે પોતાનો તપાસ રિપોર્ટ સરકારને સોંપ્યો છે, બીજી બાજુ વડોદરા પોલીસ કમિશનરની એસઆઈટીની ટીમે તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા છે. ત્યારે ફરિયાદી જ આરોપી હોવાની સામાજિક કાર્યકર સહિત વિપક્ષની માંગ હતી કે અધિકારીઓ સામે પણ પગલાં
લેવાવા જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ 15ના કાઉન્સિલર આશીષ જોશીએ સામાન્ય સભામાં જાહેરમાં કહ્યું હતું, અધિકારીઓ સામે પગલા લો, નહીં તો હું વિપક્ષ સાથે બેસીને આંદોલન કરીશ. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનરે ફ્યુચરિસ્ટિક સેલના આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયરને ટર્મિનેટ કર્યા અને વોર્ડ નંબર 3ના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા. એટલે કાર્યદક્ષ કમિશનરે 2 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સામે પગલાં લીધા. એ સાથે જ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર નું એસોસિએશન આજે માસ સીએલ પર ઉતર્યું અને પગલાંનો વિરોધ કર્યો. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એસોસિએશનના જવાબદાર કહ્યું કે કાયમ અમારો ભોગ લેવામાં આવે છે, એટલે મોટા અધિકારીને બચાવવા અમારી સામે પગલાં લેવામાં આવે છે. જ્યારે હજુ પોલીસ તપાસ ચાલુ છે, પોલીસ તપાસમાં જેનું નામ ખુલે તેની સામે પગલાં લેજો, પરંતુ મોટા અધિકારીને બચાવવા માટે જે અમારી સામે પગલાં લીધા છે એનો અમે વિરોધ કરીએ છીએ અને અમે આજે માસ સીએલ પર ઉતર્યા છે. આગામી દિવસમાં અમે અમારી લડત ચાલુ રાખીશું. અમારી પડતર માંગણી તેમજ જે 2 એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સામે પગલાં લીધા છે તે પગલાં પરત નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં વધુ કાર્યક્રમો આપશે. ત્યારે સંસ્કારી નગરીમાં આજે એક જ ચર્ચા છે, શું ખરેખર સિટી એન્જિનિયર અને કાર્યપાલક ઇજનેરને બચાવવા માટે 2 નાના અધિકારીનો ભોગ લેવામાં આવ્યો છે? સુરતમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથળતી હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સુરતમાં 2 દિવસમાં 3 હત્યાના બનાવ સામે આવી ચૂક્યા છે. ત્યારે ગુનેગારોમાં પોલીસનો કોઈ ખોફ ન હોય અને ગુનેગારો પોલીસને ખુલ્લીઆમ ચેલેન્જ આપતા હોય તેવું લાગી રહ્યું છે. તો સતત હત્યાની ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે. દિવ્યેશ, માહિતી કે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, શું છે માહિતી? જી બિલકુલ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની હાલત જે છે તે કથળતી જોવા મળી રહી છે. દિવસે ને દિવસે પોલીસનો કોઈ ખોફ ગુનેગારોને ન હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. સુરત શહેરના ખાસ કરીને ડિંડોલી વિસ્તારની વાત કરીએ તો છેલ્લા આ 2 દિવસની અંદર 2 જેટલી હત્યાના બનાવો સામે આવ્યા છે. તો કતારગામ વિસ્તારના જે લલિતા ચોકડી છે ત્યાં પણ એક પ્રેમીએ પોતાની જે છે પરિણીત પ્રેમિકાને આગ ચંપી અને સળગાવી દીધી હતી ને તેના મોત નિજપ્યું હતું. સમગ્ર સુરત શહેરની વાત કરીએ તો ચોરી, લૂંટફાટ જેવા ગુનાઓ જે છે તે સતત બની રહ્યા છે. ખાસ કરીને લૂંટ જે હોય છે, હીરાની લૂંટની ઘટના પણ બની હતી, તો છોડા તોડવાની ઘટના પણ સામે આવતી હોય છે. એટલે કહી શકાય કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તે પ્રકારની સ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. દિવસે ને દિવસે ગુનેગારો બેફામ થઈ રહ્યા છે અને સુરતના વિવિધ વિસ્તારોમાં ગુનાખોરીને અંજામ છે તે આપી રહ્યા છે. ત્યારે પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવે છે. જો કે ઘટના બનતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે પોલીસ પેટ્રોલિંગની જે કામગીરી હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ જોવા મળતી હોવાનું સામે આવે છે. સુરત શહેરમાં કહી શકાય કે 2 દિવસ પહેલા હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં રૂપિયાની લેતીના મામલે એક યુવાન જે છે તેમના મિત્રોએ જ તેમની હત્યા કરી હતી. ઘાતકી હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે સમગ્ર મામલે 4 જેટલા લોકોની ધરપકડ કરી હતી, પરંતુ જે પ્રકારે આશાસ્પદ યુવાન હતો તેમનું તો મોત થયું હતું, કારણ કે માત્ર રૂપિયાની લેતી દેતીમાં સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. તો બીજી તરફ વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ લલિતા ચોકડી છે. આ લલિતા ચોકડીમાં જે ફૂટપાથ પર શ્રમજીવી રહેતા હોય છે તેમાં એક પરિણીત મહિલા અને એક યુવાન જે છે તે બંને વચ્ચે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધ હતા અને ફૂટપાથ પર જ પરિવાર સાથે સૂતા હતા. તે દરમિયાન રાત્રિના સમયે પતિ જે તેમનો પ્રેમી છે તેમને
પેટ્રોલ જેવું જ્વલનશીલ પદાર્થ આ પ્રેમિકા પર છાંટી અને 50 વર્ષીય પ્રેમિકાને જીવતી સળગાવી દીધી હતી. સમગ્ર મામલે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં તેમની ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. તો બીજી તરફ વાત કરીએ ડિંડોલીની, તો ડિંડોલીમાં બીજો અન્ય બનાવ પણ સામે આવ્યો છે, જેમાં બંનેવીએ શાળાની હત્યા કરી છે. વાતચીતમાં આ બંને એક મુદ્દા પર વાત કરી રહ્યા હતા, તે દરમિયાન બોલાચાલી થઈ હતી અને વાતચીત ઉગ્ર થઈ હતી. તે દરમિયાન બંનેવીએ શાળા પર હુમલો કર્યો હતો અને મૂઢમાર મારના કારણે શાળાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. હાલ તેમાં પણ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ ચેન સ્નેચરોની વાત કરીએ તો સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી જે ઓવરબ્રિજ છે, તે ઓવરબ્રિજ પરથી જે મહિલાઓ એકલી અટુલી પસાર થતી હોય અને તેમના ગળામાં ચેન પહેરેલો હોય, તો તેવી જ મહિલાઓને ટાર્ગેટ કરતો એક ઇસમ પણ ઝડપાયો છે. આ મહિલાઓ જે છે તેમને અત્યારે આ યુવાન છે તેમણે ઘણી જેટલી મહિલાઓ પર આ વખતે ચેન સ્નેચિંગ કર્યું હતું અને અનેક મહિલાઓએ આ મામલે ફરિયાદ કરી હતી. હાલ 2 મહિલાઓની ફરિયાદ લીધી હતી અને તેને જ લઈને કાપોદ્રા જે છે તેમની ધરપકડ કરી હતી. સમગ્ર ઘટનાએ કહી શકાય કે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. હાલ સુરત શહેર પોલીસ કમિશનરની નિવૃત્તિ થઈ છે, ત્યારબાદ સતત કાયદો અને વ્યવસ્થાની હાલત કથળતી જોવા મળી રહી છે. અજય કુમાર તોમર જ્યારથી નિવૃત્ત થયા છે તેને લઈને અત્યાર સુધીમાં જે પ્રકારે તમામ જે ગુનાઓ આચરાઈ રહ્યા છે તે ખૂબ ગંભીર આંકડાઓ છે. જ લઈને કહી શકાય કે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કથળતી જોવા મળી રહી છે. ખાસ કરીને જે પ્રકારે આ ડિંડોલી વિસ્તારમાં 2 દિવસની અંદર 2 હત્યાની ઘટનાઓ બની છે, તેને જોતા ખૂબ ગંભીર બાબત કહી શકાય. અગાઉ પણ જે પ્રકારે સુરત શહેરમાં લૂંટની ઘટના બની હતી, જે પ્રકારે આંગણીયા પેઢી અને હીરાની લૂંટની સામે ઘટના આવી હતી, તે પણ કહી શકાય કે ખૂબ ગંભીર બાબત છે. ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે જે તપાસ શરૂ કરી છે, પરંતુ પોલીસને પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોલિંગમાં વધારે પડતું ધ્યાન આપવાની જરૂર વર્તાઈ રહી છે. કારણ કે જે પ્રકારે સુરતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ગુનેગારો બેફામ ફરી રહ્યા છે, ચોરી, લૂંટફાટ, હત્યાઓ જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. પરંતુ હાલ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે પ્રકારે દિવસે ને દિવસે આ કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા મળી રહી છે, તે જોતા ખૂબ ગંભીર બાબત કહી શકાય. હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉધના વિસ્તારમાં એક ફર્નિચરનું જે કામ કરી રહેલો યુવક છે તેમના પર પણ ચપ્પુ વડે સિવિલ હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ હાલ તેમની પણ સિવિલ હોસ્પિટલ છે ત્યાં સારવાર ચાલી રહી છે. એટલે એકંદરે સુરત શહેરમાં ખૂબ જ જે કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. ગુનેગારો જે છે તે બેફામ બન્યા છે અને પોલીસનો કોઈ ખોફ ન હોય તે પ્રકારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. હવે જોવાનું રહે છે સુરત શહેર પોલીસ કમિશનર, નવા પોલીસ કમિશનર કોણ આવે છે, ક્યારે આવે છે અને કઈ રીતે આ કાયદા પર લગામ લગાવે છે. આ જે કાયદો છે, વ્યવસ્થા છે, તેની હાલત કથળી ચૂકી છે. ત્યારે આ ગુનેગારો પર કોણ લગામ લગાવે છે તે આગામી સમયમાં જોવાનું રહ્યું. જી દિવ્યેશ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. જૂનાગઢના માણાવદરમાં ન્યૂડકોલ મામલે આરોપી ઝડપાયા બાદ તપાસમાં ઢીલી નીતિ દેખાઈ રહી છે, જેમાં સમગ્ર ઘટનામાં તોડબાજ તપાસ તરલ ભટ્ટે કરી તપાસમાં ઢીલ કરી હોવાનું સામે આવી રહ્યું છે. આ સમગ્ર મામલે આરોપીના એકાઉન્ટમાં 65 કરોડ રૂપિયા હતા અને એકાઉન્ટ ભાડે આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે 2 લાખમાં આ એકાઉન્ટ ભાડે આપવામાં આવ્યું હતું અને રાજ્યની મોટી પેઢીના નામે આ એકાઉન્ટ હતું. તેમજ અલગ અલગ 20 થી 22 ખાતા વ્યવહાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ એકાઉન્ટ કોણે ઓપરેટ કરતું હતું તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અમર બખાઈ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. અમર, સમાચાર મળી રહ્યા છે કે જે તરલ ભટ્ટ કેસ હતો તેમાં વધુ ખુલાસા થઈ રહ્યા છે, શું છે માહિતી? ચોક્કસ કે જે રીતે માણાવદરની અંદર ન્યૂડ કોલનો જે મામલો સામે આવ્યો હતો, માણાવદરનું જે દળવા ગામ છે ત્યાં એક યુવકને પ્રથમ એક યુવતીએ કોલ કરી અને બાદમાં તેનો એક વિડીયો ઉતારી લેવામાં આવ્યો હતો અને બાદમાં તેને બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું. યુવકે જે રકમ છે તે પણ આપી હતી ને બાદમાં અનેક રકમની માંગ કરવામાં આવી, જેને કંટાળીને 27 જૂન 2023 ના રોજ યુવાન છે તે દળવાનો તેમને આપઘાત કર્યો હતો. સમગ્ર મામલો છે તે સામે આવ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ને તેની તપાસ વિવાદિત સીપીઆઈ તરલ ભટ્ટ ચલાવી રહ્યા હતા. આ તપાસની અંદર આરોપીઓ પણ પકડાઈ ગયા હતા અને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે જે આરોપીઓ ઝડપાયા હતા તે ખાતામાંથી 65 કરોડનો વ્યવહાર છે તે મળી આવ્યો છે અને
જેમાં જે એકાઉન્ટ જેમાંથી પૈસા મળ્યા હતા તે એકાઉન્ટ બીજાના નામનું હતું અને તે 2 લાખ રૂપિયામાં આ એકાઉન્ટ છે તે ભાડે લેવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે તપાસ છે તે તેજ થઈ રહી છે અને આ તપાસની અંદર ઢીલી નીતિ જે વાપરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે પીઆઈ છે તરલ ભટ્ટ તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ તપાસ ઢીલી નીતિએ કરવામાં આવી હતી અને ત્યાં પણ ક્યાંક તોડ આ તરલ ભટ્ટે કર્યો હોય તેવું હાલ છે તે પ્રાથમિક માહિતી મળી રહી છે ને જેને લઈને રેન્જ આઈજી દ્વારા જે તપાસ કરવા માટે છે તે ડીવાયએસપી કેશોદને તપાસ સોંપવામાં તેની તપાસ થઈ રહી છે ને તપાસ ફરીથી શરૂ થતા તેમાં ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ તપાસની અંદર જે 2 આરોપીઓ ઝડપાયા હતા તેની પાસેથી જે એકાઉન્ટ મળ્યું છે તે 65 કરોડ રૂપિયા એકાઉન્ટની અંદર વ્યવહાર થયો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ 2 લાખની અંદર જે ગુજરાતની મોટી પેઢીના નામે આ એકાઉન્ટ ચાલતું હતું અને તેમાં જે 2 લાખ રૂપિયાના ભાડે આ એકાઉન્ટ લેવામાં આવ્યું હતું. ખાસ કરીને અલગ અલગ 20 થી 22 જેટલા ખાતાઓમાં છે તે આ વ્યવહાર જે પૈસા હતો તે પણ સામે આવ્યું છે અને હાલ આ સમગ્ર મામલે કેશોદ ડીવાયએસપી છે તે વધુ તપાસ છે તે આ ન્યૂડ કોલ મામલે કરી રહ્યા છે અને જે આરોપીઓ છે તેની પણ હવે તપાસ ફરીથી થઈ શકે તેવી પણ એક માહિતી મળી રહી છે. સમગ્ર મામલે જે તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ હાલ જુનાગઢ જેલમાં છે અને જે પોલીસ તોડકાંડમાં તે માસ્ટર માઇન્ડ હતા એક બાદ એક તેમના જે જૂના ચિઠ્ઠાઓ છે તે ફરીથી ખુલી રહ્યા છે અને તરલ ભટ્ટની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે એટીએસ દ્વારા તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી ને તેમાં પણ ચોંકાવનારા ખુલાસા થયા હતા, જ્યારે અન્ય કેસો છે તેના પણ ચિઠ્ઠાઓ છે તે દિવસે ને દિવસે ખુલી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે તરલ ભટ્ટ છે તે તેમની આદતથી મજબૂર હતા અને તોડ કાંડમાં તે માસ્ટર માઇન્ડ છે અને તોડ કરવામાં તે માસ્ટર હતા, જેને લઈને એક તોડકાંડમાં તેમનું નામ આવ્યું તે પકડાઈ ગયા છે. હવે એક બાદ એક જે તેમના ચિઠ્ઠાઓ જૂના છે કે પહેલા ભૂતકાળમાં જ્યાં તેમણે તોડકાંડ કર્યા છે તે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. માણાવદરની અંદર આ જે ન્યૂડ કોલનો મામલો હતો અને તે તપાસ છે તે ફરી કરવામાં આવી રહી છે તે કેસની અને તેમાં પણ તરલ ભટ્ટે તોડ કર્યાની શંકા છે તે સેવાઈ રહી છે. હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં પણ વધુ નવા ખુલાસાઓ થઈ શકે તેવી પણ એક શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જી અમારી વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ. તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.